હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી, બધા મિત્રો રામ રામ, જય દ્વારકાધીશ, જય મા મોગલ અને હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આમ તો મજામાં જ છે ને. અત્યારમાં આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને જવાનું છે વાડીએ. તો છોકરાને બોકરાને બધા હજી તૈયાર થાય છે ને મહેશભાઈને સગાઈમાં એક જવાનું છે. છોકરાને ક્યાં જવાનું છે તારે? સ્કૂલે જવાનું છે તારે? તારે સ્કૂલે જવાનું છે. હાલો બધા, તો હાલો અમારે સ્કૂલે આવવું ભણવા. અમને રાખશે? હે અમને રાખશે? પણ અમને બેઠા છીએ ક્યાં? તો ચાલો ફાઇનલી ફેમિલી આપણે જઈએ છીએ વાડીએ ને વાડીએ જઈને બ્લોક કન્ટિન્યુ કરીએ. વાડીએ કામ તો ખબર જ હોય કે થોડું ઘણું કંઈક ને કંઈક ચાલુ જ હોય. થોડું ઘણું નીંદવાનું છે અને આપણે કેળમાં શું કહે અડધી કેળમાં પાણી કાલે પાયું હતું, આજે અડધી કેળમાં આજ પાવાનું છે. અને પેલી વાડીએ દવા પણ છાંટવાની થાય. તો ચાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે વાડીએ પહોંચીને બ્લોગ કન્ટિન્યુ કરીએ. ફેમિલી પહોંચી ગયા છે આપણે વાડીએ ને વાડીએ આવીને પહેલું કામ આપણે છે ને જીવામૃત કાઢવાનું હોય. તો અત્યારે ડોલ લઈ લીધી છે, કારણ કે આપણે છે ને 100 લીટરની નાની ઓલી કરવાની છે, બનાવવાની છે. પણ અત્યારે નથી એટલે આપણે ડોલે ડોલે આમાં લઈ લઈએ છીએ બેરલમાં, કારણ કે વેન્ચુરીમાં ચડાવવાનું હોય. તો લાઇટે આવી ગઈ છે ને શું કંઈ ફટાફટ કાઢી લઈએ ને મટીરિયલ નાખવાનું થાય. તો પહેલાં કાઢી લઈએ, પાણી ચડાવી દઈએ, પછી પાછા મટીરિયલ નાખી દઈએ. ચાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. હું ફટાફટ કાઢી લઉં જીવામૃત. ફેમિલી આપણે છે ને વાડી આવી જીવામૃત કાઢીને જીવામૃતને બધું છે એ બોલી કરીને અડધો ભાગ કાલે કેળનો રહ્યો હતો તેમાં ચડાવી દીધું છે. અને પાણી તો ચાલો છે, જીવામૃત પી ગયું છે. અને મોટા ભાઈ ટ્રેક્ટર લઈને ગયા હતા તો ટ્રેક્ટર છે એ ખૂતી ગયું છે ખેતરમાં. તો આપણે જઈએ છીએ કાઢવા માટે. અત્યારે વાગી ગયા 11:30, પણ શું કહે નીકળે એમ નથી, એટલે ફોન આવ્યો જવું પડશે. તો ચાલો આપણે જઈએ, પછી પાછા બ્લોગ કન્ટિન્યુ કરીએ, કારણ કે એ બાજુ હજી શું છે બહુ રેસાણ જમીન છે, તો ત્યાં ખૂતી ગયું થાય છે. ફેમિલી આપણે છે ને બપોરા કરી લીધા છે. બપોરા કરીને અત્યારે થઈ ગયા છે 3 જેવું વાગી ગયું. તો રોંઢાનો ચા પાણી પણ પી લીધા છે. અને કેળમાં આપણે પાણી આખામાં આજે પાછું કમ્પ્લીટ અપાઈ ગયું. પેલો અડધો ભાગે પણ પાછું આપણે કાલે પાયું તેમાં પણ પાણી ચાલુ જ છે અત્યારે. ને અત્યારે આપણે જવાનું છે કપાસવાળી શું કે ભાણજીભાઈ રહે એ વાડીએ દવા છાંટવા માટે. તો જો પંપમાં આપણે છે ને આમાંથી પંચપાણી અર્ક લઈ લીધું, કારણ કે અહીંયા આપણે પંચપાણી અર્ક બનાવ્યું છે ને એ વાડીએ આપણે છે ને અગ્નિઅસ્ત્ર બનાવેલું છે. અને સાથે જીવામૃત, એનું જોરદાર રિઝલ્ટ છે. બરાબર, આપણે એક જ ડોઝ જે ઓલા કપાસમાં માર્યો, એમાં બીજું કોઈ વસ્તુ આપ્યું નથી. સારામાં સારું રિઝલ્ટ આપણે દેખાણું છે. તો અત્યારે ત્યાં જઈએ છીએ. તો હાલો હવે મોટર બંધ કરી દઈએ, કારણ કે એ બધા આવી ગયા છે પહેલાં કપાસવાળામાં નીંદવા માટે. તો હવે આપણે શું કહેવાય દવા છાંટવા માટે જવાનું છે. તો નહીં ના ને પ્રતાપ નહીં બધા એ કરે છે. મોટા ભાઈ ટ્રેક્ટર લઈને ગયા અને ભાણજીભાઈને અમે બંને ભાઈ વળી દવા છાંટવાનું કામ કરવાનું છે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી. હું તમને બતાવું કપામાં કેવું રિઝલ્ટ આવ્યું છે. મિત્રો આપણે લઈને આવી ગયા છીએ પંપ, અને અત્યારે દવા છાંટવાનું કામ શરૂ કર્યું છે. જે આપણે એક પોટું બીજું રાખેલું છે આ વર્ષે 2 વીઘા જેવું, 2-2.5 વીઘા જેવું. તો એમાં અત્યારે છાંટવા આવ્યા છે. આમાં છે આપણે જીવામૃત શું કહેવાય ડ્રેસિંગ કરેલું છે, પણ મતલબ ઉપરથી છંટકાવમાં નથી આપ્યું. તો આ છંટકાવ વિનાનું છે. અને હું પહેલી વાળી આડી થોડી વાર પછી જાઉં ત્યાં તમને બતાવું કે ખાલી આપણે એક પંપે 2 લીટર ખાલી છંટકાવમાં નાખ્યું ને એનું કેવું રિઝલ્ટ આવ્યું. આમાં ડ્રેસિંગ કરેલું છતાં રિઝલ્ટ નથી આવ્યું ને એવું રિઝલ્ટ આપણે ઉપરથી છંટકાવ કર્યો ને એમાં આવ્યું છે. આપણે શું કહેવાય જો પીએચ સાથે જો આપવામાં આવે ને કાં પછી વરસાદના વાતાવરણમાં આપવામાં આવે જીવામૃત અંદરથી જમીનમાં, તો બહુ સારું રિઝલ્ટ આવે. પણ જો આમ ડ્રેસિંગ કરવામાં કોરામાં આપો ને તો એટલું બધું ખાસ રિઝલ્ટ આવે ખરું, પણ મતલબમાં પાણી એમને હિસાબે ઉતરે નહીં ને, એટલે બરાબર ન આવે. તો હું ત્યાં જઈને તમને બતાવું કે કેવું રિઝલ્ટ આવ્યું. સુવિધા હોય ને ડ્રીપની સુવિધા હોય ને તો ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આવે, કારણ કે થળીએ આપણે મૂળાટ સુધી પૂગી જાય. આમાં કાંઈ મૂળાટ સુધી પૂગ્યું નથી, એટલે હજી રિઝલ્ટ નથી. વરસાદ થાય પછી તો હાલ છે, પણ ત્યાં સુધીમાં આપણે ઉપરથી છંટકાવ કરીએ છીએ. બરાબર, તમને બેમાં અંતર કેટલો પડે ને એ પણ હું તમને ડિફરન્ટ દેખાડા. તો જો અત્યારે આપણે પેલું શું લીધું ભાણજીભાઈ? પંચપાણી અર્ક લીધું છે. પછી છે બેમાં પંચપાણી અર્ક નખાઈ જાય. 500 એમાં લઈ લીધું છે. ગયા વખતે આપણે કેવું કર્યું હતું, ઓલી વાડીએ અગ્નિઅસ્ત્ર અને પંચપાણી અર્ક છે બે ભેગું કરી દીધું હતું. અને પછી લીટર નાખતા જાય. એટલે માપ તો 500 ml નો જ થઈ જાય, પણ મતલબ આપણે એક સાથે મિક્સ કરી દીધું, એટલે 2 વખત નાખવું ન પડે. બરાબર, ને હવે લઈ લીધું છે આપણે અગ્નિઅસ્ત્ર. આજે 5 લીટરના કેનમાં અગ્નિઅસ્ત્ર છે. પછી એક ડોલમાં છે પંચપાણી અર્ક ને એક ડોલમાં છે જીવામૃત. તો જીવામૃત છે એ 2 લીટર નાખે છે એક પંપે, અને પંચપાણી અર્ક ને એ બંને થઈને લીટર નાખે છે. તો સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે.
હા કેમ ભાણજીભાઈ ઓલા આપણે ડ્રેસિંગ કર્યું એના કરતાં આપણે છંટકાવમાં કેવું રિઝલ્ટ આવે છે આનું જીવામૃતનું? ઉરિયા ડીએપી ખાતર નાખીએ એના કરતાં ડબલ રિઝલ્ટ આવે કે નહીં? ડ્રેસિંગમાં એક છે કે વરસાદ હોય તો ડ્રેસિંગ કામનું રિઝલ્ટ સારું મળે, બાકી કોરામાં નાખો તો એ મોડા સુધી પૂગવાનું નથી કે નહીં? આવશે ખરું રિઝલ્ટ, પણ હજી વરસાદમાંથી આવે ઓલું થાય પછી બતાવે, બરાબર. બાકી રિઝલ્ટ તો બધાનું આવે જ છે, પણ મતલબમાં એમાં શું છે, ભેજવાળું વાતાવરણ હોવું જોઈએ, મોડા સુધી ઉગવું જોઈએ. અત્યારે શું કહે ભાણજીભાઈ ડ્રેસિંગ કર્યું ખરું, વરસાદ આવ્યો ને તડકો થઈ ગયો એટલે જમીનમાં ન ઉતર્યું કેમ. તો ચાલો અમે અત્યારે છે ને પંપ 2 પંપના ઓલા થઈ ગયા ને, હજી એક પંપ થાય તો ભાણજીભાઈ ત્યાં જાય, હું આપણે આ ખેતરમાં આપણે જવાનું છે ગન્નાવાડીમાં. તો ચાલો ફટાફટ જઈએ. ફેમિલી ફાઇનલી આવી ગયા છે આપણે. તમને પહેલાં વાત કરી ત્યાં કપાસમાં, અને જે પડું આપણે કયા વર્ષે રાખેલું હતું એ પડામાં છે. અને જે તમને પહેલાં બતાવ્યો એ પહેલી વાડીનો ઘરની વાડીનો કપાસ બતાવ્યો, અને જે પેલું પડું રાખેલું છે 2 વીઘા એ પણ બતાવી દીધું. જો અત્યારે આપણે શું કે એમાં નીંદવાનું પણ કામ ચાલુ છે. અને આમાં તમને મેં કીધું એમ ત્યાં આપણે ડ્રેસિંગ કરીને શું કે જીવામૃત આપેલું છે, અને આમાં આપણે છંટકાવમાં જીવામૃત આપેલું છે. એક પંપે 2 લીટર જીવામૃત આપ્યું હતું. તો અત્યારે જેમ ઉરિયા ડીએપીમાં જે કલર આવી જાય સેમ ટુ સેમ કલર જો આપણે કપાસમાં પણ આવી ગયો, સારી એવી નરવાઈ પણ આવી ગઈ. અને અઠવાડિયા પહેલાંનો તો જો આપણે અઠવાડિયું 10 દિવસ જેવું થયું ત્યારે વાવેતર કર્યું, ત્યારે તો આમ શું કહે ખેતરમાં ખાલી લાઈન દેખાતી એવો કપાસ હતો. અઠવાડિયા 10 દિવસમાં જો આ રીતની થઈ ગયું છે, બરાબર. સરસ મજાનું શું કહે કુણપ પણ આવી ગઈ, અને ફૂટ પણ હવે લાગત થવા મળી છે, બરાબર કમ્પ્લીટ. તો સરસ મજાનું રિઝલ્ટ દેખાય છે. ઓર્ગેનિકમાં ન મળે એવું કાંઈ નથી. જો આમાં અત્યારે તમને કાંઈ પણ વસ્તુ દેખાય નીચેથી, પણ જો આમાં કાંઈ વસ્તુ તમને એમ દેખાતું નથી અત્યારે રોગશાળામાં પણ. એટલે ઓર્ગેનિકમાં રિઝલ્ટ મળતા નથી એવું નથી, મહેનત માગે, બરાબર. ફાઇનલી ફેમિલી આપણે આવતા રહ્યા છે ઘરે, ને ઘરે આવીને શું કહેવાય દવા છાંટતા હોય ઓબ્વિયસલી આપણે નાવા જવું પડે. તો નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છે, અને હાલનો શું કહેવાય વાળું પણ કરી લીધું છે. ને તો શું કહેવાય મેં લાઈવ પ્રૂફ બતાવી દીધું કે ભાઈ આપણે ખાલી નોર્મલી જીવામૃત છાંટીએ છીએ તો સારામાં સારું રિઝલ્ટ મળે છે. ને દવા તો આપણે છાંટતા જ નથી, ને એ હાથે બનાવીને છાંટીએ, એકવાર બનાવી નાખીને આખું વરસ આપણે એની દવા છાંટવાની છે, કંઈ નવું કંઈ ફેરફાર કરવાનું નથી. તો રિઝલ્ટ તો આપણે તો સારા જ મળે છે. બને ત્યાં સુધી હું તો તમને શું કે બતાવવાની કોશિશ કરું કે ભાઈ ઓછા ખર્ચા કરો, ઓર્ગેનિક ખેતી કરતા થાવ, ને તમને 5 રૂપિયાનો ફાયદો થાય, ને 2 રીતે ફાયદો. એમ એક તો તંદુરસ્તી સુધરે છે, પ્લસ ખર્ચો ઓછો થાય છે. તો શું કહેવાય થોડું ઘણું કરતા થાવ તો અમારા વિડીયોની મહેનત છે ને એ મારો કંઈ વસૂલ થઈ જાય. તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.